શહેરના પોશ વિસ્તારમાં આવેલી વેસુ હેપી એક્સેલન્સ રેસિડેન્સીમાં આગની ભયંકર ઘટના બની હતી। આગ એટલી વિકરાળ હતી કે કેટલાક ઘરો સહિત બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાખ થઈ ગઈ હતી। આગની જ્વાળાઓ ઊંચે ઉડતી જોઈ લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। આ દુર્ઘટનાની જાણ થતાં ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। તેમના ઘટના સ્થળે પહોંચ્યાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ જાતે જ જીવના જોખમે લોકોના રેસ્ક્યુ માટે મદદરૂપ બનતા જોવા મળ્યા હતા। સુરત શહેરના પોશ અને વધુ સુરક્ષિત ગણાતા વિસ્તારો પૈકીના એક વેસુમાં આવેલા હેપી એક્સેલન્સ રેસિડેન્સીમાં આગની વિકરાળ ઘટના બની હતી। રેસિડેન્સીના એક ફ્લેટમાંથી શરૂ થયેલી આગે થોડી જ વારમાં ભારે રૂપ ધારણ કર્યું હતું અને આખી બિલ્ડિંગને ઝપેટમાં લીધી હતી। લોકોએ ભયભીત અવાજે ચીસો પાડી રેસિડેન્સીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે દ્રશ્ય અત્યંત હૃદયદ્રાવક હતું। પ્રાથમિક માહિતી મુજબ આગ એટલી ભયંકર હતી કે માત્ર ફર્નિચર જ નહીં પણ ઘરની દિવાલો, બાલ્કની અને લિફ્ટ વિસ્તાર અને બિલ્ડિંગની બહારની સપાટી પણ બળીને ખાખ થઈ ગઈ હતી। આગના કારણે અનેક ઘરોમાં રહેણાંક સામાનનો સંપૂર્ણ નાશ થયો હતો। આ ઘટનાની જાણ થતાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેમના હાજર રહેલો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ બચાવ કામગીરીના દ્રશ્યો વચ્ચે ખુદ વ્યક્તિગત રીતે દિશા દર્શાવતા અને લોકોને બહાર કાઢવામાં મદદ કરતા જોવા મળે છે। તેમણે જીવના જોખમે રહેવાસીઓના જીવ બચાવવાના પ્રયાસો કર્યા, જેમાં સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને સ્વયંસેવકો સાથે સંકલન કરી રહેલા દ્રશ્યો લોકોએ જોઈને પ્રશંસા વ્યક્ત કરી છે।